जिला प्राथमिक शिक्षाधिकारी श्री अपना वीर पटेल साहेब તેમનું સન્માન પોપટજીને હું વિનંતી કરીશ પછી હવે આપણા જિલ્લા પ્રાથમિક જિલ્લાધિકારી વીર પટેલ સાહેબ તેમનું સન્માન પોપટજી વિશેષ તાલુકાના એવા જોતા તાળીના ગણરાજથી એક જાડા પી અને વૃક્ષ બરાબર પ્રેમની સાગર સાથે સન્માન થતું હોય કે આવતરા ધાન જે બળાવવામાં માઠપ કરે કાવ પાત્ર છે પ્રાણ હાથે વૃક્ષીઓ મળે બા એ રૂઢી પરંપરા વાહ એવા જ આપણા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ ગુસ્સાઈ સંજયભાઈ દવે સાહેબ તો એમના સન્માન માટે હું જયેશભાઈ કરજાલ સાહેબને વિનંતી કરીશ કે તૈયાર વાહ વાહ જોતા તાળીના ગણગણાટ આપણા સાહેબનું સન્માન થતું હોય ખરેખર રૂઢિયત પરંપરા કે એક વૃક્ષ આપે અને છોડમાં રણ થવાના જોતા તાળીના ગણગણાટ એવા વિષય અમારા સંજયભાઈ સાહેબનું સન્માન થઈ ગયું હોય બાપ હવે એવા જ આપણા આપણે સૌને ગૌરવ થાય કે આપણે જત્યના અને દીકરી માટે તો અમારા મોરારી બાપુ એમ કહેતા હોય કે દીકરી એ બાપનો હાથ છે અને દીકરી એ બાનું હૈયું છે અને એવી જે કામ સજ્જન કરે છે સ્ત્રી રણને બાપ બનાવે છે સ્ત્રી અને આંખમાં સમણા નમરા હોય છતાં ડગલા જોરદાર તાળીઓ અને બેને આજે આપણે ભોજન સમારંભ માટે 51,000 રૂપિયા જોરદાર તાળીઓના ગણગણાટ 51,000 રૂપિયા કે જનની જડે તો કે ત્રણ જણ જે કા ભગત કા દાતા કા શોર નહીતર રેજી બાપ વાજણી મત ગુમાવી ચાલુ ડોર એવી દીકરી માટે જોરદાર તાળીઓ બનાવો આ દર્પણાની ધરતી કેટલી પુણ્યશાળી કે સારી ધરતી વગર સારો છોડ ના થાય એમ સારી ધરતી વગર સારા દીકરા ના સાથે હવે આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ એમને સન્માન બાલુભાઈને વિનંતી કરી તાલુકા પ્રાથમિક જિલ્લાધિકારી સાહેબ શ્રી અશ્વિની પટેલ એમને સન્માન બાલુભાઈ જશે અને સાહેબનું સન્માન કરશે આગળ આવશે અને એમનું સન્માન ગૌરી શંકર શ્રીવાળી સાહેબ આવશે અને એમનું સન્માન કરશે આપણા જિલ્લા પ્રાથમિક અધિકારી કચેરીમાંથી પધારેલા એડીઆઈ શાંતિભાઈ જોશી એ આવશે ને એમનું સન્માન ડીઆરસી દિશા વિજય ગુજરાત સાહેબ એમનું સન્માન વિષ્ણુભાઈ અનાવડિયાને વિનંતી કરીશ તૈયાર રહે ડીઆરસી દિશા વિજય ગુજરાત સાહેબનું સન્માન વિષ્ણુભાઈ અનાવડિયા સાહેબ એવા જ આપણા મુકેશભાઈ પટેલ ડીસા તાલુકા શિક્ષક સમિતિ મંડળની ચેરમેન એમનું સન્માન હિતેન્દ્રભાઈ પટેલ આવશે એમનું સન્માન રમેશભાઈ ચૌહાણ થોડી ઝડપ કરજો દીકરી બેન સીઆરસી કોઓર્ડિનેટર ધુવા એસપી ઠાકોર એમનું સન્માન સુખદેવભાઈ પંચાલ આગળ આવશે સીઆરસી કોઓર્ડિનેટર ધુવા ભાઈ આવશે તમામને ફૂલછડીથી તમામનું સન્માન કરી નાખશે તમામનું સન્માન સાહેબ ત્યાં છે જોતા તાળીઓ વાહ છોટા છોટી જોતા તાળીઓના કટકાટમાં રહેલો તમામનું સન્માન છૂટા છોટી અમારા શાળાના શિક્ષકો વતી અમારા અશોકભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક જિલ્લાના એ તમામને ફૂલછડી આપી અને એમનું સન્માન કરશે તમામને ખૂબ ખૂબ ખરેખર ધર્મણા પ્રાથમિક શાળાની અંદર ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ આજનો વયનિવૃત્તિ ભાગ દર્શન તાલુકા કક્ષાનો ગણિત પ્રદર્શન અને દાતાઓના સન્માનનો ત્રિવેણી સંગમમાં જ આવ્યો હોય બાપ એવો ખરેખર ખૂબ કચ્છી રાજપાટે જતો આગળ
મહેતાબજી મેવાજી ઠાકોર અને બળદેવભાઈ નરોત્તમભાઈ પટેલ ત્રણ શિક્ષકો એક શાળામાંથી ખરેખર જેને શિક્ષણની થોડી ધકાઈ હતી અને હમણાં આપણા અશોકભાઈ પટેલ સાહેબ આચાર્ય સાહેબ કહેતા હતા કે અમારા એમ કહેવાય કે ત્રણ એવા જીવો જે બાલવાટિકાની પાણી અને સતત અમને સેવા આપી છે એવા શાળાના ખરેખર ખૂબ ગૌરવવંતા જેના માટે અમે પણ ગૌરવ લઈ શકીએ છીએ એવા અમારા શિક્ષકો ખરેખર અને એ શિક્ષકો માટે એમ કહેવાય કે હૈયાની હાટડીમાં હેત વેચવા બેઠો છો વગર દામે લઈ જાઓ હું વહેદ વેચવા બેઠો છું ના રાત જોઈએ ના તાજ જોઈએ માણસની માણસ સાથે જોવે એવો મિજાજ જોઈએ બાપ અને એવા જ આપણા શિક્ષકોનું સન્માન ગણપતિ દાદાની મૂર્તિ ચાંદીની ખરેખર સોનાના કવર અને શાલ ના મળે અને ત્રાંબિયાના તેલ વેચાતા હોય એવા ચાંદીની ગણેશજીની મૂર્તિ આચાર્ય શ્રી અને સ્ટાફ પરિવાર પણ આપશે ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ બાપ જે એમ કહેવાય કે હમણાં વાત થઈ હતી 81 જાની મળી છે જોરદાર તાળીના ગણગણી બજાનો આ સાચા શિક્ષકનું સન્માન કહેવાય બાપ શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ આ પંક્તિ આજ ખરેખર ધરપડાની ધરતી પર ત્રણે આપણા શિક્ષક સાહેબોએ સાબિત કરી બતાવ્યું છે અને તમામ અમારા મોવડી મંડળ અમારું શિક્ષણ આખું જે પાલનપુરથી એમ કહેવાય કે તમામ સાહેબો વધારી અને સન્માન કરતા હોય ઓનાથી રૂડો શિક્ષકના જીવનમાં બીજો ભાવ કયો હોઈ શકે બાપ 1100 રૂપિયા રશીદજી સરપંચ સાવિયાના તરફથી આવે છે જોરદાર તાળીઓના ગણગણાથી વધારેલો 1100 રૂપિયા રશીદજી સરપંચ થઈ રહ્યું છે અને દુઃખ એટલા માટે કે ત્રણ શિક્ષકો આપણી શાળામાંથી આ શિક્ષણ જગતમાંથી એમ કહેવાય કે નિવૃત્ત થઈ રહ્યા છે અને પ્રમાણપત્રો અમારા મહાનુભાવ આપી રહ્યા છે જોરદાર તાળીઓના ગણગણાથી વધારેલો તમામ શિક્ષકોને માં ભગવતી બહુચરાજીને પ્રાર્થના કરીએ માં ભગવતી હિંગળાજને અમારા સદારામ બાપાને પ્રાર્થના કરીએ બાપ અમારા ઓગણજી મહારાજને પ્રાર્થના કરીએ કે મોઘા હોય તો રતન ખવાય નહીં ખાય હું બાજરો ને ઘઉં આ ચાંદીના ગણપતિ દાદાની મૂર્તિ અને ગણપતિ આજ સારા કામ માટે બિહારવા પડે અને એવા સારા કામ માટે પોતાના પરિવારમાં પોતાના સમાજમાં ખૂબ નામ રોશન કરે એવી ગણપતિને ભગવાનને પ્રાર્થના કરવી છે માં હિંગળાજને પ્રાર્થના કરવી છે અમારા સદારામ બાપાને પ્રાર્થના કરવી છે બાપ કે ત્રણેય અમારા સાહેબો કાંતિલાલ ચહેરાભાઈ અનાવડિયા મહેતાબજી મેવાજી ઠાકોર અને અમારા એવા બળદેવભાઈ નરોત્તમદાસ પટેલ ખરેખર ત્રિવેણી આજ સાહેબ હમણાં કહેતા કે ત્રિવેણી સંગમ જે અમને સમગ્ર ધરપડાની ધરતીના તમામ માણસો મારે ખૂબ સાથ અને સહયોગ આપી રહ્યા છે એવો ત્રિવેણી સંગમ વય નિવૃત્તિ ભાવ દર્શન તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને દાતાઓને સન્માનનો આજનો ભવ્ય અને દિવ્ય ધરપડાની ધરતી પરનો બાપ કાર્યક્રમ બાપ અને એવા કાર્યક્રમ માટે ખરેખર ખૂબ આજે તમામ સાહેબોને સન્માન આટલું મળતો હોય ત્યારે વાહ
કાર્યના કડકડાટ વાહ એવા ડોક્ટર સાહેબનો સન્માન. આ અમારું ગૌરવ કહેવાય શિક્ષક સમાજનો કે પ્રથમ ડોક્ટર અને આપણા અલ્પાબેનના નાના ભાઈ એવા જ સૌથી જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામમાં પહેલી સરકારી નોકરીમાં જોડાયેલા શ્રી સહદેવજી નવાજી સોલંકી આગળ આવશે. તેમનું સન્માન આપણા પ્રાચાર્ય સાહેબ શ્રી જુડાભાઈ સાહેબને વિનંતી કરીશ. સૌથી વધુ ભણેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી સહદેવજી નવાજી સોલંકી આગળ આવશે. હવે આપણા જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ જેને મળ્યો છે એવા આપણા ગૌરવજી અશોકભાઈ પટેલને ખરેખર અને આજના આ જ ગામના વતની અને સરકારી મોડલ સ્કૂલ ડીસાના શિક્ષક શ્રવણજી કે પરમાર આગળ આવે. જિલ્લા માધ્યમિક શાળાના ડીસા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આજના શાળાના ઉપશિક્ષક શ્રી પોપટજી એસ ઠાકોર વાહ એમનું સન્માન આશીષભાઈ પટેલ ટીપીઓ ડીસા. અને છેલ્લું આપણે સન્માન આચાર્ય શ્રી ઝરપડાના ખાસ ના ઉદ્ઘાટન સમારોહ સંબંધે અને ભાવ દર્શનના કાર્યક્રમ સંદર્ભે ઉપસ્થિત આ સમારોહના અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર વીએમ પટેલ સાહેબ, એવા જ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી દુડાભાઈ સાહેબ, બહેન શ્રી આ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબ, રાજ્યના પ્રમુખ ભાઈ શ્રી શાંતિભાઈ જોશી સાહેબ, જિલ્લા સંઘના મંત્રી ભાઈ શ્રી રાણાભાઈ માળી, ભાઈ શ્રી બીઆરસી ભરતભાઈ દેસાઈ, મંચસ્થ સૌ. મારા કરતા સામેવાળાનો અવાજ થોડો વધારે આવે છે, તેમ છતાં મારી જવાબદારી આજે વક્તવ્ય આપવાની આવી છે એટલે પૂરી તો કરવી પડશે. ડીસા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આજે 360 કૃતિઓ 5 વિભાગની થઈ અને 160 કૃતિઓમાં 320 કરતા વધુ બાળકો આજે આ ડીસા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. અને એ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન એ આજે મંચસ્થ મહેમાનો દ્વારા થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે વધુ વાત ન કરતા આ શાળા એ ખરેખર ડીસા તાલુકાના નવનિયુક્ત મંત્રીશ્રીની જે સંકલ્પના વન અને પર્યાવરણની ભાષામાં શાંતિભાઈ કહીએ તો એકદમ લીલીછમ અને ખૂબ સરસ મજાના વાતાવરણની આ એક બનાસકાંઠા જિલ્લાની ખૂબ સુંદર શાળા એ ભાઈ શ્રી આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે આ શાળા ખૂબ સરસ વિકાસ કર્યો છે. એટલે શાળાના શિક્ષણ કાર્ય અને બાળકોના વિકાસ બાબતે કંઈ કહેવાનું રહેતું નથી. આ શાળાના શિક્ષકોની વાત કરીએ તો અમારા પ્રવેશ થતાં જ અમારે કેટલાય કાર્યક્રમોમાં જવાનું થાય, પણ અમને પ્રવેશતા જ ખબર પડી જાય કે આ શાળાનો વિકાસ, શાળાનો સ્ટાફ, આ શાળાનું ગામ, આ શાળાના ગામના વાલીઓ, બાળકોના વાલીઓ, આ શાળાની એસએમસી અને આગેવાનો એ આ શાળા માટે કેટલા બધા જાગૃત હશે એ શાળામાં પ્રવેશ થયા બાદ ખબર તરત પડી જતી હોય. આમ અશોકભાઈ, તમને આ પીએમશ્રી શાળા ઝરપડા પ્રાથમિક શાળામાં તમને ખૂબ ખૂબ વિશેષ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ તમને અભિનંદન પાઠવું છું કે આવી શાળાઓ દ્વારા તમે અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું ગૌરવ વધાર્યું છે અને સમાજ વચ્ચે પ્રાથમિક શિક્ષકોની જે છબી છે એને ખૂબ ઉત્તમ પ્રકારે રજૂ કરવા માટેનું તમે જે કામ કર્યું છે એ બદલ સંગઠન વતી તમને અને તમારા પરિવારને અને ગામને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વધુ વાત ન કરતા આજે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર બાળકો, મારા તાલુકાના આ બાળકો જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, દેશ લેવલે
અને ધોળાભાઈ સાહેબ આંતરરાષ્ટ્રીય લેવલે પણ મારું આ વિસ્તારનું બાળક આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. ગરજ છાણે સૌ પુરુષો પર પણ ભારે મુશ્કેલી મુસીબતો સાથે લડવાની તૈયારી છે. એ જીવનભર સાથ આપનારી છે. એનું નામ ભાઈ નારી છે, કલ્યાણકારી છે. એને દરેકને આંતરડી ઠારી છે. એ જન્મદાતા છે. એ મારી ને તમારી માં છે. એ મારી ને તમારી માં છે. એવા આપણા ગામના દીકરીમાં આપણા સૌનું ગૌરવ અલકાબેન પંચાલ. જોરદાર તાળીના કડકડાટ. અલકાબેન પંચાલ. આજે ધરપડા પ્રાથમિક શાળા ડીસા તાલુકાનો વિજ્ઞાન મેળો અને શાળામાં નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોનો ભાવિ વંદના કાર્યક્રમ આયોજિત થયો છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી મહીરભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર હિતેશભાઈ પટેલ, આચાર્ય ડૉક્ટર ડી.આર. બ્રાહ્મણ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર વી.એમ. પટેલ, શાળા પરિવારના સૌ શિક્ષકગણ, ભારતનું આવનારું ભવિષ્ય એવા વિદ્યાર્થી મિત્રો, ધરપડા પ્રાથમિક શાળાના સૌ ગુરુજનોને વંદન કરું છું. નિવૃત્ત થયેલા ત્રણેય ગુરુજનોને નિવૃત્તિમય જીવનની પ્રવૃત્તિમય શુભકામનાઓ પાઠવું છું. આ શાળામાં શિક્ષણ મેળવીને મને મારા જીવનનું ઘડતર કરવાની તક મળી તે માટે હું આ શાળાની ઋણી છું. જીવન નિર્વાહ સાથે જીવન નિર્માણના બેવડા ધ્યેયને પૂર્ણ કરવામાં આ શાળા વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહી છે. હરીફાઈના આ સમયમાં વિદ્યાર્થીને તૈયાર કરવું તે ઘણું મહત્વનું કામ છે. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. આ શબ્દો શાળા માટે સાચા પડી રહ્યા છે તેનું મને ગૌરવ છે. મને મારા શાળાકીય જીવનના સંસ્મરણો અત્યારે પણ યાદ આવે છે. આ શાળાની વિદ્યાર્થીનીઓ સમક્ષ હું મારી જાતને બેઠેલી જોઉં છું ત્યારે અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. આપણા લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગામડે ગામડે જઈને ફરીને કહેતા હતા, હું તમારા આંગણે ભિક્ષા માંગવા આવ્યો છું. ભિક્ષામાં મને તમારી દીકરીને ભણાવવાનું વચન આપો. દીકરી શિક્ષિત અને શિક્ષિત બને તે આ સમયની માંગ છે. આ વિજ્ઞાન મેળો એ નવી શોધનો ઉત્સવ છે, જ્ઞાનનું તીર્થ છે અને યુવા મનની ઉડાનનું પ્રતીક છે. આપણા રાજ્યમાં એવા મેળાઓ દ્વારા હજારો વિદ્યાર્થીઓ વિજ્ઞાનને માત્ર પુસ્તકોમાં નહીં પણ પ્રયોગો દ્વારા સમજે છે. આજે અહીં જે મોડેલ્સ, પ્રોજેક્ટ્સ અને નવીન વિચારો રજૂ થયા છે તેમાંથી ઘણા ભવિષ્યના મોટા ઉપકરણો, ટેકનોલોજી કે ઉકેલો બની શકે છે. બાળકોની જિજ્ઞાવૃત્તિ અને કુતૂહલતાનો વિકાસ વધારવા માટે વિજ્ઞાન મેળા જેવી પ્રવૃત્તિઓ થતી હોય છે જે આવકાર્ય છે. નવું ભારત જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સાયન્સ સિટી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અને ગુજરાત ઇનોવેશન હબ જેવા પગલાં લીધા છે. આજે હું ખાસ કરીને યુવા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું, પ્રશ્ન પૂછો, પ્રયોગ કરો, નિષ્ફળતાથી ડરશો નહીં. દરેક નિષ્ફળતા એ સફળતાનું પ્રથમ પગથિયું છે. આપણે સૌએ ગુજરાતને વિજ્ઞાન અને ઇનોવેશનનું હબ બનાવવાનું છે. આ વિજ્ઞાન મેળાના આયોજકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન આપું છું. આ વિજ્ઞાન મેળો નવા વિચારોનું બીજ વાવે અને બનાસકાંઠા અને ધરપડાના યુવાનો વિશ્વમાં નવું નામ રોશન કરે એવી મારી શુભેચ્છાઓ. અને રાજકીય કુળને પણ તાળ્યું હોય તે અલકાબેનની તાળી, જોરદાર તાળીના ગડગડાટ. અને હવે આગળ આપણે આપણા એવા 1100 રૂપિયા રોટરી ક્લબ ગઢ એ તમામ ટીમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ છે. અને હવે આપણા એવા જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ અને ખરેખર જે ખૂબ હસમુખા કે સાઠા જે શેરડ તળા ભર પથે ભરડાય
એ રસ કળાએ તોળાય ને તો મીઠપના બેને માનવી એવા મીઠપવાળા માનવી અમારા વીર પટેલ સાહેબની વિનંતી કરીશ કે આવો સાહેબ ભારત માતાની જય બોલાવશે. ભારત માતા કી સરસ. આજના આ ડીસા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આ સ્કૂલના 3 શિક્ષકોના ભાવ દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સમગ્ર કાર્યક્રમ જેમના માર્ગદર્શન થકી આયોજન થઈ રહ્યું છે એવા આપણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય માનનીય ધુળાભાઈ સાહેબ, આપણા શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ. એવું કહેવાય કે દરેક પુરુષની સફળતા પાછળ કોઈ સ્ત્રીનો હાથ રહેલો છે અને આપણા જગદીશભાઈ પંચાલ સાહેબ આજે સમગ્ર ગુજરાત અને ભારતમાં નામના મેળવી હોય અને એમની નામના પાછળ જેમનું મહત્વનું યોગદાન હોય, બલિદાન હોય એવા આપણા ગામની પુત્રી એવા અલકાબેન પંચાલ, આપણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ, હમણાં બીઆરસી કોર્ડિનેટર માધ્યમિકમાંથી સેવંતીભાઈ અને ડાયસ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે ઉપસ્થિત સૌ શિક્ષકો, ગામજનો, વિદ્યાર્થીઓ તમામનું આ કાર્યક્રમની અંદર સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, અત્યાર સુધીનો જે કાર્યક્રમ થયો એ આપણા મુખ્ય કાર્યક્રમનો એક ભાગ હતો. હવે આપણા તાલુકાના જે દીકરા દીકરીઓએ પોતાની અંદર જે સર્જનાત્મકતા રહેલી છે એને કૃતિ સ્વરૂપે જે રજૂ કરી છે એ બધી જ કૃતિઓ તમે બધા જ મિત્રો, મારી વિનંતી એ શાંતિથી એને નિરીક્ષણ કરજો ને આપણા બાળકોને તમે પ્રોત્સાહન આપજો. બીજું, સમગ્ર જિલ્લા માટે જે સ્કૂલ અમારા માટે ગૌરવરૂપ છે એવી ધરપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અહીંયા જોયું, તમે બધા મિત્રોએ જોયું કે શાળાની બાલિકાઓએ પોતાની અંદર જે શ્રેષ્ઠ કરેલું છે એ તમારી સમક્ષ રજૂ કર્યું. એના પાછળ આ શિક્ષકોનું મહત્વનું યોગદાન છે અને ફરીથી આ સ્કૂલ સમગ્ર જિલ્લા માટે ગૌરવપૂર્ણ સ્કૂલ છે. મિત્રો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન એ એક સામાન્ય પ્રવૃત્તિ નથી. તમે બધા ભૂતકાળની અંદર જુઓ કે આજે જે સમગ્ર વિશ્વએ વિકાસ કર્યો છે એ વિકાસ પાછળ જો કોઈ મહત્વનું યોગદાન હોય તો એ વિજ્ઞાન અને ગણિત આ બંને વિષયનું છે. વાહ, અદ્ભુત. આજે ધરપડા પ્રાથમિક શાળામાં ડીસા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાઈ રહ્યું છે અને સાથે સાથે ધરપડા પ્રાથમિક શાળામાંથી 3 ગુરુજીઓ એમનું ભાવદર્શન સમારંભ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર વિનુભાઈ પટેલ સાહેબ, પ્રાથમિક સંઘના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે સાહેબ, માન્ય અલકાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિનુભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી ભરતભાઈ, અમારા ડાયટના લિએઝન અમિતાબેન, શાંતિભાઈ સાહેબ, આ ગામના સરપંચ શ્રી, એસએમસી પરિવાર, અલગ અલગ શાળાઓમાંથી આમંત્રિત આચાર્યશ્રીઓ, શાળા પરિવાર. ધરતી ખરેખર દાનવીરોની ધરતી છે અને ખૂબ સાથ અને સહયોગ અમારા અશોકભાઈ પટેલ અને અમારા પોપટજી કહેતા હતા કે અમને ગામ તરફથી એટલો બધો સહયોગ મળે છે અને એટલા બધા લોકો ખરેખર ભાવિક છે. એ તમામ લોકો આપણે આપણા ત્રણેય સાહેબોને સન્માન કરવાનું છે. હમણાં આપણા તમામ સાહેબો જ્યારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે જાય એ વખતે ત્યારબાદ મેઘરાજભાઈ ચૌધરી સાહેબનું સન્માન એ લોક સાહિત્ય કલાકાર છે એમનું સ્વાગત અમારા કનુભાઈ સાગરુસણિયા કરશે. ફૂલછડી ભરતજી સરપંચ લવારા એમના તરફથી 1100 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ સાહેબને. હવે આપણે દર્શન કરવા માટે આવશે 3 સાહેબનું ભાવદર્શન ડીસા
હતા એ કોનું નામ આવ્યું હતું? ગામના શ્રેય સંબંધીઓ ખરેખર ધરપડાના ખૂબ ખરેખર માયાળુ માનવી છે, ખૂબ ખરેખર ભવ્ય અને દિવ્ય એમનો સાથ અને સહયોગ છે. લાઈન થઈ જશે આ બાજુથી, આપણે લાઈન વગર કોઈ સન્માન ભાવદર્શન માટે નહીં આવે. બધા મિત્રોને વિનંતી કે થોડીક રાહ જોજો. ભોજન પ્રસાદ લીધા વગર કોઈને જવાનું નથી. ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા આપણા 51,000 રૂપિયા આપણા બેને પણ એમાં સહયોગ આપ્યો છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. દરેક ગામનો ખૂબ સાથ અને સહયોગ ખરેખર ધરપડાની ધન્ય ધરા ઉપર ખરેખર દરેકને ખૂબ સાથ અને સહયોગ મળી રહ્યો છે. એવા જ ત્રિવેણી કાર્યક્રમ કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ત્રણેય ગુરુજીઓનો ભાવદર્શન અને દાતાઓને સન્માનનો કાર્યક્રમ ખરેખર ધરપડાને આપણે ધરપડાની ધન્ય ધરતી ઉપર બહેનો માતાઓ તમામે તમામ સગા સંબંધીઓ જે આવ્યા છે તમામ સાહેબનું ભાવદર્શન કરવા માટે લાઈનમાં થઈ જાય વિનંતી. દરેક જણ લાઈનમાં થઈ જાય. હા, ડીસાથી નાયબ મામલતદાર સાહેબ પધાર્યા છે, એમનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાહેબ પધારો. અમારા ડીસાથી પધારેલા નાયબ મામલતદાર સાહેબ શ્રી પધારો. હા, એમનો પણ હૃદયના પડકારથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. લાલચાર એક જગ્યાએ ભાવદર્શન કરાવીને નીચે જગ્યા પર વિનંતી આપણે થોડીક શાંતિ રાખજો, થોડીક શાંતિ રાખજો આપણા. વાહ, અમારું સંગીત બોલ પણ ચાલુ થશે. જોરદાર સંગીત બોલ અમારા પ્રકાશભાઈ અને મેઘરાજભાઈએ ખૂબ મોજ કરાઈ છે. શાંતિ કાકા શાંતિ જાળવશું. ધરપડાની ધરતી આપતા ખૂબ શાંતિ પ્રિય પ્રજા છે અમારી. ખૂબ શાંતિ અને સાથ સહયોગ અમને ધરપડાની ધરતી ખરેખર આ શાળાને ઉત્કૃષ્ટ બનાવવા માટે જે બસુભાઈ પટેલ એમનો સાથ સહયોગ, તમામ શિક્ષકોનો સાથ સહયોગ અને ગામનો ખૂબ રૂડો સાથ અને સહયોગ મળે છે. તો તમામ ગ્રામજનો ત્રણેય સાહેબોનું ભાવદર્શન ધીમે ધીમે આ બાજુ લાઈનમાં આવી જવા વિનંતી. ત્યાં વચ્ચે કોઈ ના ચડતા, આ બાજુથી લાઈનમાં આવી ચડી જાઓ. તમામ સાહેબનું ભાવદર્શન કરાવી અને નીચે ઉતરશો. અમારા એવા ભરતભાઈ પણ કાંકરેજમાંથી વધાર્યા છે, પણ સાહેબનું ભાવદર્શન કરાવ્યા છે. એ પણ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. થોડીક જગ્યા રાખજો. ભરતભાઈ પરિવાર સાથે વધાર્યા છે એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. લાઈન ચાર તરીકે ભાવદર્શન કરવા માટે ત્યાં કોઈ લાઈનમાં ના, આ બાજુ આવો. ત્યાં કોઈ નહીં ચડે મોટા ભાઈ. આ બાજુ પાછળ લાઈનમાં આવી જશે. આ બાજુ પાછળથી દરેકે દરેક લાઈનમાં આવ્યા પછી દરેક ભાવદર્શન કરાવી નથી. લાઈન ચાલ આપણે બેનમાં તો થોડીક રાહ જોજો, 2 મિનિટો. ખૂબ લૂડો આ બાજુથી પાછળથી આવી અને આ બાજુથી સાહેબ તમે થોડાક ત્યાં ચડી જાઓ સાહેબ તો વાંધો નહીં. આ બાજુ લાઈન છે. વાહ, ધન્ય છે અમારી ધરપડાની ધરતી ખરેખર કે ધરપડા આજ મને ગોકુળ જેવું ગામ યાદ આવતું હોય. ગોકુળ કેરે ગુજરે જે ન હો તાય નંદ તો જગતમાં બાપ, અને એવું અમને ધરપડા જ યાદ આવતો હોય. અને ધરપડાની ધન્ય ધરતી પર ખરેખર આજનો ભવ્ય અને દિવ્ય આજનો ધરપડાની ધરતી પર કાર્યક્રમ હોય બાપ. એવી ધરપડાની ભાઈ પ્રકાશભાઈને વિનંતી કરીશ કે આપણા સાહિત્ય રજૂ કરશે આપણો. હા, અરે લોહીનો નતો સંબંધ આ તો લાગણી પ્રકાશભાઈ અરે લોહીનો નતો સંબંધ આ તો લાગણી હથિયારી દોસ્તી નામે હમ ખાય ભાઈ બંધી અમારી. અરે લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હથિયારી
ખુશ રાખે તને મારા જીગર જાન એ ભેળા રમતા ને ભેળા ભણતા ભેળા રમતા ને ભેળા ભણતા ક્યાં ગયા એ ભાઈ બંધ મળતો નથી ફોન હવે કરતો નથી ભાઈ બંધ મળતો નથી ફોન હવે કરતો નથી રે વાલા એમ તો થાય. એ છોકરાને રમવું હોય તો મોજ કરો તમે તો આનંદ કરો. એવું ભાવ રમજો એવું ભાવ આગળ ના આવતા કોઈ આગળ ના આવતા ધ્યાન દે ચાલુ રાખો. અને સાહેબ ગરપડા ગામ એટલે મારા ઠાકોરનું ગામ છે એટલા માટે મારા જક્ષીજી ઠાકોરને યાદ કરવા જાવ હોય ત્યારે ચિયા ચિયા ગોમના વાસી જક્ષીજી ચિયા ચિયા ગોમના વાસી 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 જક્ષીજી ઠાકોર ચિયા ચિયા ગોમના વાસી જક્ષીજી ચિયા ચિયા ગોમના વાસી રે નાયક મામલતદાર સાહેબ શ્રી ભીખાભાઈ આપણે ઉપસ્થિત છે એમનું સ્વાગત ભીખાભાઈ કરશે. ઈશા નાયક મામલતદાર સાહેબ શ્રીનું સ્વાગત ભીખાભાઈ કરશે. ભલે ચિયા ચિયા ગોમના વાસી જગસી ચિયા ચિયા ગોમના વાસી 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 જય ગોલા ગોમના વાસી મારા
મો તલવાર રમે રે ભૈયા ઠાકોર અજવાળી સયે અમે મોન ભેર રહીએ અજવાળી સયે અમે મોન ભેર રહીએ ક્ષત્રિય ઠાકોર રમે કે ભૈયા ક્ષત્રિય ઠાકોર રમે કે ભૈયા પ્રેમ છે સાહેબ બધા આટલા બધા મિત્રો આવ્યા છે જે ઘણી બધી ફરમાઈશો છે બધી મારા પરથી લઉં છું પણ આટલા બધા મિત્રો છે મિત્રતા માટે એક મારે ગીત ગાવું છે ત્યારે દોસ્ત નહીં તુમારો દર્પણ સે દોસ્ત નહીં તુમારો દર્પણ સે અલા જીવડો કાઢી નો પૂજા દર્પણ સે नहीं तुम्हारो दर्पण से ठाकुर दोस्त नहीं तुम्हारो दर्पण से ठाकुर जीवड़ो काढ़ी नो मुजान दर्पण हमारा ठाकुर ठाकुर जीवड़ो ठाकुर
સુજાન અર્પણ છે અમારે એક ભજન દળની ફરમાઈશ છે મારા ભજન દળના મિત્રો પણ ગામમાં છે એમની ખાસ ફરમાઈશ છે ત્યારે मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम अरे हम हिंदू हैं बब्बर से बब्बर से बब्बर से अरे हम जिद पर आ जाएंगे तो कर देंगे हम सबको ढेर मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हरेश बुआजी पंचाल हमारे हरेश बुआजी पंचाल कथकमाना बुआजी से झापड़ी झापड़ी मारा भणतरनी ચોપડી વાહ વાહ મારી ના ભીને તારો વીણો વળી વળી માતા હો ગાય ઓ વાળીયો ગોળો મોરલી વાળો ઓ વાળીયો ગોળો મોરલી વાળો એ મોરલી વાળો યશોદાનો જાયો એ મોરલી વાળો યશોદાનો જાયો ઓ વાળીયો ગોળો મોરલી વાળો દાદાગીરી યોના કરા ગોનગીરી દાદાગીરી યોના કરા ધરપડા વાળા બેઠા હોય તો પાવર ના કરાય એ મારા હોલંચી બેઠા હોય તો પાવર ના કરાય આ સોલંકી દેશી ભાષામાં હોલંચી દેશી ભાષામાં હોલંચી કહેવાય બાપા એ આ મારા ધરપડાના હોલંકી ઠાકોર હા વાહ ઠાકોર વાહ આ મારું ઢોળાય થોડી વાર પેલા છોકરાને ગરબા રમવા છે એટલે બેનની ફરમાઈશ છે કે થોડા ગરબા કરજો થોડો થોડો અમારી જોડે મને દેખાય પાછળ ઘણા બધા છે પણ આજે સ્કૂલનો કાર્યક્રમ છે ને અમુક સોગદા ગીતો આપણે ગાઈએ તો વધારે મજા આવે કારણ કે જે જગ્યાએ બેઠા છે ત્યાંનું માન જળવાય અને જેવા ગીતો ગવાતા હોય એવા ગવાય વધારે મજા આવે કારણ કે ગીતો તો ઘણા બધા છે દેવ ખાનાય છે આ છે અમારી પાસે તો કરિયાણાની દુકાન છે આખી અને કેવું છે જગ્યાએ બેઠા છે ઓકે થોડી વાર ગરબા રમીએ છીએ બધા આપણે દીકરીઓને ગરબા રમવા છે એટલા માટે એ આજે મારા ઘેર માતાજીની મેર એ આજે અમારા ઘેર મારી માતાજીની મેર અવસર આયો ધરપડાના યોગને
મારી બહુચર માને ફૂલે વધાવો એ આજે હરખ મેર મારી બહુચર માની મેર આજે હરખ મેર અમારી બહુચર માની મેર અવસર આયો ધરપડા ગણેલો એ અવસર આયો ધરપડા ગણેલો એવા રથડા રે આયા બહુચરના રમતા એવા રથડા રે આયા બહુચરના રમતા આજ વગડાવો શરણાયો ને ઢોલ રે મોન આવ્યું તમે એકવાર માતાના મંડળે આવજો આજ વગડાવો શરણાયો ને ઢોલ રે મોન આવ્યું તમે એકવાર બહુચરના મંડળે આવજો એવા રથડા રે આયા બહુચરના રમતા એવા રથડા રે આયા બહુચરમાના જય બહુચરમાના
કરમના કાગડા રે આ કાગડાને મારો ગનોની ગોળી આ કાગડાને મારો શબ્દની ગોળી 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 દોડીના ફૂલતા ચાલ ખોવાડી મારી ડોમડી રે મારી દોડીના ફૂલતા ચાલ ખોવાડી મારી ડોમડી રે મારા ઉમેદપુરાના વીરેન્દ્રસિંહ સોલંકી ભલે આ વીરેન્દ્રસિંહ સોલંકી હા આ ઉમેદપુરા રે ઢોબણીના કાજે મારો રે ઢોબણીના કાજે મારો સસરો જાય સીધ પર ખોવાડી મારી ઢોબણી મારી દોડીના ફૂલતા ચાર ખોવાડી મારી ડોમડી રે અને આટલા બધા ભાઈબંધો છે ફરી એકવાર ભાઈબંધીનું ગીત ગાવું છે ત્યારે અમારા મહેશભાઈ ગોવાજી અને એમને માટે ભાઈબંધીને કેટલી ફરમાઈશ કરી છે ત્યારે અકર ચકર ઘોડ ચકર ભમરડી રે અકર ચકર ઘોડ ચકર ભમરડી રે તારી મારી જોડી જબર ભમરડી રે તારી મારી દોસ્તી દુનિયા આખી જોણતી તારી મારી દોસ્તી દુનિયા આખી જોણતી હોવે એ ચકર ચકર ગોળ ચકર ભમરડી રે તારી મારી જોડી જબર ભમરડી રે સુદામા કોનુડા દેવી ભાઈઓની ભાઈ બંધી ઉદયસિંહની ભાઈ બંધી ભાઈઓની ભાઈ બંધી
ગોવાળીઓ કોનુડો મોરલી વાળો ગોવાળીઓ કોનુડો મોરલી વાળો એ મોરલી તાનો કસો તામ જાયો એ મોરલી વાળો કસો તામ જાયો ગોવાળીઓ 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 કોનુડો મોરલી વાળો 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 આ મારા રાજભા આ મારી ધરમના પ્રાપ્તિ ફરમાઈશ હોય રાજભાની ફરમાઈશ કોઈ ગાવું હોય ત્યારે સરકારી
સ્કૂલ અને બાળકો છોડી હાલ્યા છે સ્કૂલ અને બાળકો વહમી વિદાયો બળદેવભાઈ નીરે વહમી વિદાયો સ્કૂલ અને બાળકો છોડી હાલ્યા છે ધરપડાની ભૂમિને વહમી વિદાયો મારા ગુરુ જીની એવી વહમી વિદાયો મારા ગુરુજીની આપણને જે સ્કૂલમાં સાહેબે 25 વર્ષ સુધી સેવા આપી છે અને આજે એમની વય નિવૃત્તિનો સમય આવી ગયો જોતામાં સમય ક્યાં વીતી ગયો એની ખબર ન પડી સાહેબ પણ થવાની નથી એટલા માટે આજે સાહેબ અહીંયાથી વય નિવૃત્તિ લઈ રહ્યા છે પણ 25 વર્ષની સેવા એમણે આ સ્કૂલમાં પોતાનું લોહી રેડ્યું પોતાનું સર્વસ્વ આ સ્કૂલ માટે એમણે સમર્પિત કર્યું આજે 25 વર્ષ પછી અહીંયાથી સાહેબ ત્રણેય સાહેબ શ્રી વિદાય લઈ રહ્યા છે અને તમામ બાળકોનો પ્રેમ આખા ગામનો મારા ધરપડા ગામનો બધાનો પ્રેમ ખૂબ લાગણી ખૂબ પ્રેમ ત્યારે આજે આખું ગામ સાહેબ શ્રીને ખૂબ શુભેચ્છાઓ આપવા માટે ઉપસ્થિત થયા છે અને હવે પછીનું સાહેબનું નવું જીવન ખૂબ સુખમય આનંદમય પસાર થાય એવી માં ભગવતીને માં કુળદેવીને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ અને સદાય એમના જીવનમાં સુખ આવે આ 25 વર્ષ જે રીતે આ સ્કૂલમાં બલિદાન આપ્યું છે એમાં બાકીના વર્ષોના પરિવારમાં સુખમય આનંદમય જિંદગી વિતાવે એવી ભગવતીને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કારણ આજે દુઃખની ઘડી છે સાહેબ શ્રીને પણ અહીંયાથી વિદાય નથી લેવી દુઃખનો સમય આજે આવીને ગયો છે મળતા રહેજો તમે આવતા રહેજો તમે મળતા રહેજો ગુરુજી આવતા રહેજો એવી વહમી વિદાયો મારા ગુરુજીની એવી વહમી વિદાયો મારા ગુરુજી તમે છોડી આજા જે ધરપડા ગામને છોડી આજા જે ધરપડાની શાળાને વહમી વિદાયો મારા ગુરુજીની એવી વહમી વિદાયો મારા ગુરુજી ધીરે વિદાયો ધરપડા ગામની હોયા છે ધીરે વિદાયો ધરપડા ગામની રોષે મારા બાળકોને ગુરુજી હો રોષે મારા બાળકોને સાથી ધીરે વિદાયો ધરપડા સ્કૂલની હો કાંતિલાલ ધીરે વિદાયો ધરપડા સ્કૂલની સત્યની સેવાઓ એમની સાંભળશે ઓ બળદેવભાઈ સત્યની સેવાઓ તમારી સાંભળશે એ બાળકોનો પ્રેમ કે લાવશે મારા અશોકભાઈની લાગણીઓ તમને લાવશે ઓ મારા ધીરે વિદાયો પ્રેમતાજી સ્કૂલની હો એવી ધીરે વિદાયો
સ્કૂલની એવી લીધી રે વિદાયું ધરપડા સ્કૂલ ક્વિઝ પસંદગી આજે કરવાની હતી પણ એનો સમય આપણે કેન્સલ રાખ્યો છે, કાલે રાખીશું. વિજ્ઞાન મેળામાં જે ક્વિઝ પસંદગી માટે બાળકોની પસંદગી કરવાની હતી એ આજે કરવાની હતી પણ આપણો કાર્યક્રમ કેન્સલ છે, કાલે રાખીશું. એટલે આજે બાળકોને જવું હોય તો જઈ શકે છે અને આવતીકાલે 10 વાગ્યાનો સમય છે. વિજ્ઞાન મેળાનો સમય 10 વાગ્યાનો છે આવતીકાલે. અત્યારે બાળકોને જવું હોય તો જઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી. જે બે હાથ ઊંચા ના કરીને બોલે ને એને ના પાડોશીના આમ છે અને હવે બે હાથ ઊંચા કરીને ના બોલે ને બહુચરમાના આમ છે. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે વંદે. એ ગરવી ગુજરાતની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમોલ. આખી દુનિયામાં ગુજરાત મારું મુખ રે એના કહેવા મારે બે બોલ. હે કાચી કેરીને અંગુર કલા, હે કાચી કેરીને અંગુર કલા, કાચી કેરીને અંગુર કલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે કાચી કેરીને અંગુર કલા, કાચી કેરીને અંગુર કલા, અમે ગુજરાતી લહેરી લાલા. હે ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગાંધીજી ગુજરાતી, મોદીજી ગુજરાતી, ગુજરાતીની બોલબાલા. અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. કાચી કેરીને અંગુર કલા. અવકાશની પહેલી યાત્રા કરનારી મારા મલકની મારી ગુજરાતી. હા, અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી. હે અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી, ગુજરાતીની
એક્ઝિબિશનની અંદર જે સમગ્ર શિક્ષણ પરિવાર અહીં ઉપસ્થિત છે ત્યારે મિત્રો બે સરસ મજાના આ પ્રસંગે આપણા 3 ગુરુજનો રિટાયર્ડ થાય છે. એ ત્રણેય ગુરુજનોને શુભેચ્છાઓ છે. અને બીજી એક વાત, વધુ સમય નથી લેતો, પણ એ શાળાના આચાર્યશ્રી દ્વારા અને તમામ શિક્ષકશ્રી દ્વારા અહીં ધોરણ 9, 10, 11, 12 બને એ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સમગ્ર જે ભલામણથી મંજૂર કરીને આપણે મોકલી આપ્યું છે. આગામી સમયમાં આ શાળામાં 9, 10 પણ શરૂ થઈ જશે મિત્રો. તમામને શુભેચ્છાઓ. પણ મારા માટે શિક્ષક નહીં, પણ મારી જિંદગીના પહેલા ગુરુ છો, પહેલા હીરો અને પહેલા રોલ મોડલ છો. તમારું કર્મ તમારી ઓળખ છે, નહીતર એક નામના ઘણા માણસો હોય છે. 58 વર્ષમાં આટલો લાંબો સફળ સમયને તમે એક જ મિશન પસંદ કર્યું છે, બાળકના ચહેરા પરનું હાસ્ય અને એમને ભવિષ્ય બનાવવાનું. एक काव्य पंक्ति रजू करवा मांगू छू. दुनिया से एक दिन चले जाना है, दुनिया से एक दिन चले जाना है, मगर हर रिश्ता शिद्दत से निभाना है. कहीं मिलना तो कहीं बिछड़ना होता है,